જો આ રામદેવજી બાપાનો પ્રસંગ છે. હેલાની બે કડીઓ મારે ગાવી છે. તમારી પાસે છૂટા બૂટા નાખવાને નાખી દેજો. બે હેલાની કડી ગઈને પછી મારે વાણીનો વિરામ આપવો છે. હેલામાં ગાય છે ને કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એવું આવે ને. તો એવું કેમ લખ્યું? હુકમ શું આપણો નથી? અને એનો હુકમ ચેથી થાય? ફોન આવશે રામાપીરનો કે કાગળ આવશે કે આપણે અહીંયા હુકમ નથી એટલે શું અહીંયા આપણે ડેલા બંધ છે? અહીંયા જાઓ તો તમને કોઈ પાછા વાળે કે હુકમ નથી હોય એમ. આપણી સમજણ જ ઘટે છે. ખરેખર આમાં આ દલુ વાણીએ લખ્યો છે હેલો. એને એવું લખ્યું હોય કે હું કામ કરો ને તો રામાપીરના દર્શન થાય. તમારામાં મારામાં જ્યાં સુધી હું પડ્યું છે ને ત્યાં સુધી નહીં થાય. ઈ હુકમ હું આમ એ હું નથી કમ થતું ને એટલે જાત્રા નથી થતી. રામાપીર તો રાહ જોઈ રહ્યા છે કાંઈ આવો, હું બેઠો જ છું. એટલે એ રામદેવજી બાપાનો હેલો દલુ શેઠ, એને બાપુ શેર માટીની ખોટ હતી. અને બાપુ કોકે વાત કરી કે રણુજામાં રામદેવજી બાપાની બધા માનતા એવું રાખે, ગમે એવા કામ હોય તો થાય છે. અને એને બાપુ રામદેવજી બાપાની માનતા રાખી જો ભગવાન મને દીકરો આપે તો હું રામા બાપાની જાત્રા કરી શક. અને કુદરતને વાત રાખવીને ભગવાને દીકરો આપ્યો. અને પછી બે માણાએ નક્કી કર્યું કે આપણે માનતા રાખી છે ને હવે આપણે રામદેવજી બાપાની જાત્રાએ જવું પડે. અને બે જણા જાય છે. એમની પાસે જે કાંઈ હતું એ રામદેવજી બાપાના મંદિરમાં આપવાની એમને ગણતરી, એ જે કાંઈ એમને મૂડી હતી લઈ અને જાય છે. અને એમાં આખા હેલામાં બાપુ બધું આવશે. એમાં ચોર બાપુ એના રસ્તામાં પડે મળે છે અને ચોર લૂંટી જાય છે. અને એ વાણિયાના જે ધર્મપત્ની હોય છે એનું માથું કાપી નાખે છે અને પછી રામદેવજી બાપાને સમરે છે. એવું કંઈક આવા હેલામાં આવે છે. એટલે હેલામાં એવું દલુ શેઠ લખે છે, હેલો મારો હેલો મારો હેલો મારો
મારી નાખ્યું વાણીઓ ને માલ લઈ ગયા ચોર 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 મારો હેલો 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 મારો હેલો હા ભળો રણો જાનારા મારો હેલો હા ભળો રણો જાનારા જય હો જય હો ઉભી ઉભી અબળા ઉભી ઉભી અબળા એ ઉભી ઉભી અબળા કરે છે લીલુડો છે ઘોડો લીલુડો છે ઘોડો કેવો ઘોડો હતો મિત્રો ધ્યાન આપજો વાણિયાને મારી નાખ્યો ને અને પછી એના ધર્મપત્ની અબળા બાપુ ઊભી ઊભી રુદન કરતી હતી વાણિયાની દીકરી વગડામાં પોતાના ધણીને મારી નાખ્યો અને રામા બાપાને યાદ કરે છે અને રામદેવજી બાપા ચોકઠે રમતા હતા અહીંયા અવાજ સાંભળ્યો અને ત્યાંથી ઘોડે ચડ્યા પછી ઘોડો કેવો હાલતો હતો